અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારની શ્યામ સૃષ્ટિ સોસાયટીમાં ઘીના શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। એક તરફ જ્યાં અયોધ્યામાં શ્રી રામચંદ્ર મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે અનોખી રીતે અહીંયા સોસાયટીમાં ઉજવણી કરવામાં આવી, આરતી કરવામાં આવી હતી। ના ખાસ આપ જોઈ રહ્યા છો, ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। એની વિશેષતા એ છે કે ઘીમાંથી આ ભગવાન રામચંદ્રજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। મારી સાથે સોસાયટીના સ્થાનિક આગેવાન છે, એમની સાથે વાત કરીએ। પાર્થભાઈ, આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, એની ખાસિયત શું છે? કેટલું ઘી વપરાયું હતું અને કેટલો સમય આ મૂર્તિ બનાવવામાં લાગ્યો હતો? ખાસ કરીને આખા દેશમાં જ્યારે રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે આપણા સમગ્ર ગુજરાતમાં પણ એનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। દિવાળી જેવો માહોલ છે, ત્યારે અમારી સોસાયટીમાં શ્યામ સૃષ્ટિ પરિવારમાં એક 30 કિલો ઘીની મૂર્તિ અમે રામ ભગવાનની બનાવી છે। અને આ મૂર્તિ બનાવવા હંસાબેન રાજપૂતને લગભગ અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે અને 30 કિલો ઘીની મૂર્તિ બનાવવામાં આવી છે। કયા કયા પ્રકારનો કાર્યક્રમો આજના દિવસ રાખવામાં આવ્યા છે આપની સોસાયટીમાં રામ પ્રતિષ્ઠાને લઈને? આજે સવારથી જ અમારી સોસાયટીમાં તમે અહીંયા રંગોળી જોઈ છે, રંગોળીનું આયોજન કરેલું છે। 12:39 મિનિટે એક મહાઆરતી, ભગવાન શ્રી રામની એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે અહીંયા સોસાયટીના દરેક બાળકો રામ ભગવાનના કોઈ પાત્ર ભજવવાના છે। હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે, સુંદરકાંડનું પણ સાંજે આયોજન કરવામાં આવ્યું છે। તો કંઈક આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને ઉજવણી કરવામાં આવી રહી છે। સોસાયટીમાં રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે અને નાના બાળકોથી લઈ અને મોટા સૌ કોઈ ભગવાન રામચંદ્રજીનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે એમાં સહભાગી થયા છે અને એમની સોસાયટીમાં ભગવાન રામની ઘીમાંથી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જે આસપાસના લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। કેમેરા પર્સન મલિદેવ સાથે અર્પિત દરજી, VPS સ્મિતા, અમદાવાદ।